પહેલો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મોહનજોદડો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમણે કાંઠે છે, તો આ વિધાન સાચું છે. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી પર ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે. આ વિધાન પણ સાચું છે. કાલીબંગા ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલી ગાગરના ડાબે કાંઠે આવેલું છે, તો પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. છેલ્લે ચોથું વિધાન છે જે ઋગ્વેદમાં સામાન્ય રીતે હર્યુપિયા સાથે ઓળખાતું હરપ્પા બ્યાસ નદીના જૂના તટ પર આવેલું છે, તો આ વિધાન ખોટું છે. હરપ્પા એ બ્યાસ નદી નહીં પરંતુ રાવી નદીના તટ પર આવેલું છે, માટે ફક્ત પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. ત્યારબાદ છે, સેલ્યુસિડ રાજવંશ બાબતે કયા વિધાનો સાચા છે? તો એ એક અત્યંત પ્રાચીન સામ્રાજ્ય હતું જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી. પ્રથમ વિધાન સાચું છે. સેલ્યુકસ દ્વારા શાસિત બેક્ટેરિયા આજનું અફઘાનિસ્તાન છે, આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન ખોટું છે. સેલ્યુસિડ મૌર્ય યુદ્ધ પછી ભારતની સામ્રાજ્યની પડતી આવી, આ વિધાન ખોટું છે. માત્ર પહેલું અને બીજું વિધાન સાચું છે. ત્યારબાદ છે, સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે કયા વિધાનો સાચા છે? તો યજ્ઞવેદીઓ વૈદિક યુગની ખાસ વિશેષતા હતી, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિઓ સંપૂર્ણપણે ગેરહાજર હતી, તો આ વિધાન ખોટું છે. હાજર હતી યજ્ઞવેદીઓ, તો પ્રથમ વિધાન ખોટું છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે, જ્યારે રાજસ્થાન પ્રમાણમાં ઓછા હડપ્પીય સ્થળો ધરાવે છે, તો આ વિધાન સાચું છે. સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામીણ સંસ્કૃતિના પુરાવા આપ્યા છે, તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જૂનાગઢમાં ના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાનો દાવો દાખલ કરે છે, તો આ વિધાન પહેલું વિધાન ખોટું છે. સમુદ્રગુપ્તે નહીં પરંતુ સ્કંદગુપ્તે, એટલે આ વિધાન ખોટું છે. મહરોલીના લોહસ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુ પદગીરીનો સન્માન કરાવ્યો હોવાનું કહ્યું છે, તો આ સાચું વિધાન છે. ગુપ્ત વર્ષ 191નો એરંડ સ્તંભલેખ ભારતમાં સ્થિતિપ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવો છે, તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. ત્યારબાદ છે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તમામ વિધાનો સાચા છે, 1 થી 4. મહારાષ્ટ્રના ભક્તિ સંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે, અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો. સાચું વિધાન. શ્રી ગૌરાંગ તરીકે ઓળખાતા એવા ચૈતન્ય બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા, આ વિધાન પણ સાચું છે. ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફી સંત ચિશ્તી જ હતો, સાચું વિધાન છે. ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું, ચારેય વિધાનો સાચા છે. ત્યારબાદ કયા વિધાનો સાચા છે? તો વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટ્ટાર ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો, સાચું વિધાન છે. મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવા આવતો વલ્લભી સંવંત ગુપ્ત સંવંત સમાન છે, આ વિધાન પણ સાચું છે. વલ્લભી રાજા ધ્રુવસેન બુદ્ધગુપ્તનો સમકાલીન હતો, આ વિધાન ખોટું છે. ધ્રુવસેન બીજો નહીં પરંતુ દ્રોણસેન એ બુદ્ધગુપ્તનો સમકાલીન હતો, માટે પહેલું અને બીજું વિધાન સાચું છે. ત્યારબાદ સાચા વિધાનો. ચાલુક્ય રાજા મૂળરાજ બીજાએ મોહમ્મદ ગોરી હેઠળના તુર્કો દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો, તો અહીંયા મિત્રો આ વિધાન ખોટું છે. મૂળરાજ બીજાએ મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો, એટલે પહેલું વિધાન ખોટું છે. વાઘેલાઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડના ચાલુક્ય હેઠળ સેવાઓ આપતા હતા, તો આ વિધાન સાચું છે. જયસિંહ સિદ્ધરાજ કલ્યાણના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો, તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. ફરી કયા વિધાનો સાચા છે? 1723માં પિલાજીરાવ ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતા, સાચું વિધાન છે. 1723માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા નાખ્યા, આ વિધાન પણ સાચું છે. 1726માં મુગલ ગવર્નર સરબુલંદ ખાને પિલાજીરાવ ગાયકવાડ અને બંને દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો, આ વિધાન ખોટું છે. માત્ર પહેલું અને બીજું વિધાન સાચું છે.
ત્યારબાદનો પ્રશ્ન, નીચે પૈકી કયા ગવર્નરે મરાઠા અને નિઝામ વચ્ચેના યુદ્ધ દરમિયાન તટસ્થતા અને બિન હસ્તક્ષેપની નીતિ અપનાવી હતી? તો જવાબ આવશે સર જ્હોન શોર. અથવા કયા ગવર્નરે બિન હસ્તક્ષેપની નીતિ અપનાવી હતી? તો પણ પ્રશ્નમાં જવાબ આવશે સર જ્હોન શોર. ત્યારબાદનો પ્રશ્ન, સત્યજીત રેને કયા પુરસ્કારો પ્રાપ્ત થયા હતા? તો તમામ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. દાદા સાહેબ ફાળકે, ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, તમામ પુરસ્કાર દાદા સાહેબ ફાળકેને પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ સાચા વિધાન, ભીખાજી કામાને ભારતીય ક્રાંતિકારીની માતા તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સાચું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન લોર્ડ ઇલિંગ્ટન ભારતના છેલ્લા ગવર્નર હતા. આ વિધાન ખોટું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન લોર્ડ ઇલિંગ્ટન નહીં, પરંતુ છેલ્લા ગવર્નર જનરલ શાસન દરમિયાન કેનિંગ પેલનના ડેલહાઉસી હતા. માટે પહેલું અને ત્રીજું વિધાન, 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજ અફસર કર્નલ હસન ઓન્સોલે બનારસ કબજે કર્યું હતું. તો પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કેબિનેટ મિશન હેઠળ નીચેના પૈકી કયા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા? તો માત્ર બીજું, વચનગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્ત પરિકલ્પના કરવામાં આવી હતી કેબિનેટ મિશન હેઠળ. ફક્ત બીજું વિધાન સાચું છે. કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચું છે? તો તે જોડાણના દસ્તાવેજો પર સહી કરનાર સૌપ્રથમ દેશી રજવાડા પૈકીનું એક હતું. પ્રથમ હતું એવું નથી પૂછ્યું મિત્રો. પ્રથમ હતું કૃષ્ણકુમારસિંહનું જામનગર રાજ્ય. જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ સી વર્ગનું રાજ્ય બન્યું. તો આ વિધાન પણ સાચું છે. જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો. તો ત્રણેય વિધાનો સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઢસાના રાજ્યના રાજવી ગોપાલદાસ દેસાઈ બાબતે કયા વિધાનો સાચા છે? 1921માં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. સાચું વિધાન છે. તેઓએ બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આ વિધાન પણ સાચું છે. ગોપાલદાસ દેસાઈએ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને વલ્લભ કન્યા વિદ્યાલય સ્થાપના કરી હતી. આ પણ સાચું વિધાન છે. તો પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. ચોથું વિધાન ખોટું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલાં નીચેના પૈકી કયા રાજકીય સંગઠનની સ્થાપના થઈ હતી? તો ભારતીય સંગઠન ઇન્ડિયન એસોસિએશન કલકત્તા, આની સ્થાપના થઈ હતી. સાર્વજનિક સભા પૂના, આની પણ સ્થાપના થઈ હતી. અને મહાજન સભા મદ્રાસ, ત્રણેયની સ્થાપના થઈ હતી કોંગ્રેસ પહેલાં. 1857ના સંગ્રામ સંદર્ભે ગુજરાતમાં કયા વિધાનો સાચા છે? તો ફક્ત બીજું વિધાન, મૃત્યુદંડવાળી કોટડી ફાંસી ઘર તરીકે ઓળખાય છે. તો આ વિધાન સાચું છે. બાકી પહેલું અને ત્રીજું વિધાન ખોટું છે. કયા વિધાનો સાચા છે? તો પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવી હતી. તો આ વિધાન ખોટું છે. પ્રથમ મૌર્ય રાજવી નહીં, છેલ્લા મૌર્ય રાજવીની. ત્યારબાદ છેલ્લા શૃંગ રાજવી દેવભૂતિની હત્યા બ્રાહ્મણ મંત્રી વાસુદેવ કર્ણ દ્વારા કરવામાં આવી હતી. તો આ વિધાન સાચું છે. કર્ણ વંશના છેલ્લા શાસકને આંધ્રો દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે ફાઇનલ આન્સર કી મુજબ. ચાવડા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો પંચાસર ચાવડા વંશના શાસક પંચાસર ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી. તો આ વિધાન સાચું છે. પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો પહેલું અને બીજું વિધાન સાચું છે. ત્રીજું વિધાન ખોટું છે. 1934માં યુએન ઢેબરના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારો લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરી હતી. 1934માં યુએન ઢેબરના નેતૃત્વ હેઠળ ઇજારો લાદવા રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરી હતી. વાઘેલા વંશ બાબતે સાચા વિધાનો. તો પહેલું અને બીજું, વિશલદેવ વાઘેલાએ માળવાના પરમારો સામે લશ્કરી ચઢાઈ જીતી હતી. અને વીર ધવલના શાસન દરમિયાન વસ્તુપાલ તેજપાલે ગિરનાર અને શેત્રુંજયની પહાડીઓ ખાતે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
ત્યારબાદ 21મો પ્રશ્ન, કયા શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચંદ્રચૂડ હતા? તો ફક્ત દંદુસરનો શિલાલેખ કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચંદ્રચૂડ હતા. કયા વિધાન સાચું છે? તો ત્રણેય વિધાનો સાચા છે. તખ્તસિંહજી ભાવનગર રાજ્યમાં રાજ્યની પરિષદની સ્થાપના દ્વારા બંધારણીય શાસનની શરૂઆત કરી હતી. તખ્તસિંહજીએ ભાવનગર રાજ્યમાં. વાઘજી ઠાકોરના અવસાન બાદ રાજકુમાર લખધીરજી ઠાકોરને મોરબીના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સર વાઘજીએ રસ્તાઓ અને વઢવાણને મોરબી સાથે જોડતો રેલવે નેટવર્કના નિર્માણમાં સહાય કરી હતી. તો ગુજરાતના રાજવી બાબતે આ ત્રણેય વિધાનો સાચા છે. રાજકોટ રાજ્યના રાજવી લાખાજીરાજ દ્વારા કઈ જાહેર કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી? તમામ ચૂંટાયેલા સભ્યોની પ્રજાપ્રતિનિધિની સ્થાપના કરી હતી. કૃષિ બેંકની સ્થાપના કરી હતી. કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી તેનું નામ બદલીને આલ્ફ્રેડ હાઈસ્કૂલ કર્યું હતું લાખાજીરાજ દ્વારા. રાજકોટના રાજવી સ્ત્રીઓ માટે લાઇબ્રેરી શરૂ કરી હતી. તો તમામ આ જે 4 કાર્યો છે 1, 2, 3, 4 એ રાજકોટના રાજવી લાખાજીરાજ દ્વારા કરવામાં આવ્યા હતા. બૌદ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં યોજાઈ હતી. પહેલું વિધાન સાચું છે. ત્રીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 250માં અશોકના આશ્રય હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. તો ત્રીજું પણ સાચું છે. ચોથી બૌદ્ધ પરિષદ 72માં ઈસવીસન 72માં કનિષ્કના રાજ આશ્રય હેઠળ કશ્મીર ખાતે યોજાઈ હતી. તો પહેલી, ત્રીજું અને ચોથું સાચું છે. ને જે બીજું છે, બીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 383માં યોજાઈ હતી એ વિધાન સાચું છે, પરંતુ ઉજ્જૈનમાં નહીં વૈશાલી ખાતે આ યોજાઈ હતી, માટે આ બીજું વિધાન ખોટું છે. ત્યારબાદનો પ્રશ્ન છે હર્ષવર્ધન બાબતે સાચા વિધાનો. તેણે વલ્લભીના મૈત્રક શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યો હતો, ત્યાર પછી તેને જમાઈ તરીકે સ્વીકાર્યો હતો. અને મૈસૂરનો ભાસ્કર વર્મન તેનો મિત્ર હતો, આ વિધાન ખોટું છે. મૈસૂરનો નહીં, ભાસ્કર વર્મન અસમ રાજ્યનો હતો અને એનો મિત્ર હતો, એટલે બીજું વિધાન ખોટું છે. દર 5 વર્ષે પ્રયાગ ખાતે મોક્ષ પરિષદ બોલાવતું હતું, એ વિધાન સાચું છે. તેને કાદંબરી તેણે નથી લખી, આ વિધાન ખોટું છે. એ બાણભટ્ટે લખી હતી, માટે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. પીવાના પાણી માટેનું ટાંકીનું નિર્માણ કરનાર ગુજરાતમાં પ્રથમ રાજ્ય ભાવનગર હતું, સાચું વિધાન છે. જામનગરના રણજીતસિંહ મહાન ક્રિકેટર હતા, આ પણ સાચું વિધાન છે. ચોથું છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1894માં સંગ્રહાલયની સ્થાપના કરી હતી, આ વિધાન પણ સાચું છે. તો પહેલું, બીજું અને ચોથું સાચું છે. લાખાજીરાજે રાજકોટની પ્રજાપતિની સભામાં સ્ત્રીઓ માટે બેઠકો અનામત કરી હતી મિત્રો, પરંતુ એ 5 નહીં, ફક્ત 2 બેઠકો અનામત કરી હતી, માટે પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું છે. નટવરસિંહજી ભાવસિંહજી બાબતે કયા વિધાન સાચા છે? તે પોરબંદરના છેલ્લા મહારાજા હતા, સાચું છે. 1932માં પોતે ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં ભારતના સુકાની હતા, આ પણ સાચું છે. ફ્રોમ ધ ફ્લો ઓફ ધ લાઈફ ઇન્ડિયાઝ પ્રોબ્લેમ્સ રિફ્લેક્શન ઓફ એન એક્સ રૂલર અને ઇન્ટરનેશનલ સોલિડારિટી એની પ્રખ્યાત સાહિત્ય કૃતિઓ છે. તો તમામ વિધાનો નટવરસિંહજી બાબતે સાચા છે. પુરંદર સંધિનો ભાગ ન હતા, કયા વિધાનો? તો શિવાજીના સગીર દીકરા સંભાજીને 50,000નો મનસબ આપવામાં આવ્યો હતો, તો આ વિધાન ખોટું છે. તેમને માત્ર 5,000નો મનસબ આપવામાં આવ્યો હતો, એટલે પહેલું વિધાન ખોટું છે. મુગલોએ શિવાજીના બીજાપુરના કેટલાક કિસ્સાઓ રાખવાનો હક માન્ય રાખ્યો હતો, આ સાચું વિધાન છે. શિવાજી પાસે 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુગલોએ સોંપવા પડ્યા હતા, સાચું વિધાન છે. પુરંદર સંધિની વાટાઘાટો કરવા શિવાજી દ્વારા જયસિંહ સાથે કરવામાં આવી હતી, તો બીજું, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. ત્યારબાદ છે કુષાણ રાજા કનિષ્કના સમયમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમે ખતુનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું, સાચું વિધાન છે.
તે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્રના માળવા સુધી વિસ્તરેલું. તો બંને વિધાનો સાચા છે. ભારતમાં અંગ્રેજ સરકાર દરમિયાન આદિવાસી બળવાઓ બાબતે કયા વિધાનો સાચા છે? રંપા વિદ્રોહ અંગ્રેજ સરકારના નવા પ્રતિબંધક જંગલના નિયમોની સામે હતો. સાચું છે. બંકિમચંદ્ર ચેટર્જીની આનંદ મઠમાં સંન્યાસી વિદ્રોહ આધારિત હતો. એ પણ સાચું છે. મુંડા વિદ્રોહ દરમિયાન બિરસા મુંડાએ પોતે ઈશ્વરના પ્રતિનિધિ હોવાનું જાહેર કર્યું. તો ત્રણેય તમામ વિધાનો સાચા છે. ભારતમાં વસાહતી શાસનના સંદર્ભે ઇલ્બર્ટ બિલ શું માંગવામાં આવ્યું હતું? ઇલ્બર્ટ બિલમાં શું માંગવામાં આવ્યું હતું? જ્યાં સુધી અદાલતોની ફોજદારી હુકુમતે લાગે વળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપિયને સમકક્ષ લાવવા. તો ઇલ્બર્ટ બિલમાં આ હતું કે ભારતીય અને યુરોપિયને સમકક્ષ ગણી ન્યાય આપવો. તો આનો વિરોધ કર્યો હતો અંગ્રેજો દ્વારા. સરદાર પટેલે કયા સત્યાગ્રહોમાં સક્રિય રીતે ભાગ લીધો હતો? ખેડામાં, બારડોલીમાં અને નાગપુરમાં ભાગ લીધો હતો. ધરાસણા સત્યાગ્રહમાં તેઓ ન હતા. પહેલું, બીજું અને ત્રીજું. પોર્ટુગીઝે કયા વિધાન સાચું છે? પોર્ટુગીઝે આઝાદી પૂર્વેના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપિયન હતા. 1458ની સાલમાં આવ્યા હતા તેઓ. ભારત છોડનાર પ્રથમ યુરોપિયન સત્તા ડચ હતા. એ પણ સાચું છે. કર્ણાટક યુદ્ધએ ભારતમાં ફ્રેન્ચ સંદર્ભે અંગ્રેજોને સર્વોપરિતા સ્થાપિત કરી. આ પણ સાચું છે. અલ્હાબાદની 1865ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં દીવાની હકો આપ્યા. તો અહીંયા મિત્રો અલ્હાબાદની સંધિ થઈ હતી, પરંતુ 1865માં નહીં, પરંતુ 1765માં. માટે આ વિધાન ખોટું છે. પહેલું, બીજું અને ત્રીજું સાચું છે. કયા વિધાનો સાચા છે? લાલા લજપતરાયે તેમના સામાજિક સુધારણા કાર્યક્રમના ટેકામાં આર્ય સમાજની વેદોની સર્વોપરિતાને અપીલનો વિરોધ કર્યો. આ વિધાન ખોટું છે. કેશવચંદ્ર સેને નીચે બ્રહ્મો સમાજે સ્ત્રી કેળવણી માટેનો પ્રચાર કર્યો. સાચું વિધાન છે. નિરાશ્રિતો શરણાર્થીમાં કાર્ય કરવા માટે વિનોબા ભાવે સર્વોદય સમાજની સ્થાપના કરી. તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. કયા વિધાન સાચું છે? તો નહપાનને રાજા ગૌતમી પુત્ર શતકર્ણી દ્વારા ઉઠલાવી નાખવામાં આવ્યો હતો. સાચું વિધાન છે. મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ પર 7મી સદીની 8મી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું. સાચું વિધાન છે. સેનાપતિ ભટ્ટાર્ક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો. તો ફક્ત પહેલું અને બીજું સાચું છે. સેનાપતિ ભટ્ટાર્ક મૌર્ય નહીં પરંતુ ગુપ્ત સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો. માટે પહેલું અને બીજું સાચું છે, ત્રીજું ખોટું છે. તો આ રીતે મિત્રો સાચા વિધાનોમાં જે એક જગ્યાએ ભૂલ હોય તે આ મુજબ ધ્યાને લેવી. ધ્યાનથી પ્રશ્ન વાંચવો. શક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો શક શાસક સરસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો. તેણે ઉજ્જૈન પર રાજ કર્યું હતું. તો સાચું વિધાન છે. સમુદ્રગુપ્તે રાજા રુદ્રસિંહમાં 3ને હરાવ્યો. તેનું રાજ્ય જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો. તો આ વિધાન ખોટું છે. સમુદ્રગુપ્તે નહીં પરંતુ ચંદ્રગુપ્તે રાજા રુદ્રસિંહને હરાવીને વિક્રમાદિત્યનું ખિતાબ ધારણ કર્યું હતું. શક રાજા રુદ્રમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ, ગુજરાત તેમજ માળવાના અન્ય પ્રદેશોનો સમાવેશ કરતું હતું. તો પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. ત્યારબાદ સાચા વિધાનો. બનારસ કોંગ્રેસ 1905માં ઉદ્યમવાદી અને નમ્રવાદી વચ્ચેનો મતભેદનો દેખીતી રીતે સપાટી પર આવ્યા. સાચું વિધાન છે. 1907ના અધિવેશન માટેનું મૂળ સ્થાન પૂના હતું. બાદમાં તે સુરત ખાતે થયું હતું. સાચું વિધાન છે. સુરત અધિવેશનમાં પ્રમુખ તિલક બન્યા. આ વિધાન ખોટું છે. સુરત અધિવેશન 1907માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભાગલા પડ્યા. તો પહેલું, બીજું અને ચોથું સાચું છે. ક્રાંતિવીર વાસુદેવ ફળકે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેઓએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છુપી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી. વિધાન સાચું છે. તેઓએ રેલવે, પોસ્ટ ઓફિસ અને અન્ય સરકારી મિલકતોને નુકસાન કરવાની અને સરકારી અમલદારોની હત્યા કરવાની વ્યાપક યોજના ઘડી હતી. પહેલું અને બીજું વિધાન સાચું છે.
તેઓને 1880માં ફાંસી આપવામાં આવી હતી. આ સાલ ખોટી છે મિત્રો, એટલે પહેલું અને બીજું સાચું છે. બિપિનચંદ્ર પાલ બાબતે કયા વિધાનો સાચા છે? તેઓ અંગ્રેજી સાપ્તાહિક ન્યૂ ઇન્ડિયા શરૂ કર્યું હતું, સાચું છે. તેઓ વંદે માતરમ અંગ્રેજી સાપ્તાહિક સમાચાર પત્ર શરૂ કર્યું હતું, તેમાં સરકાર સામે ઉગ્ર લેખો લખ્યા હતા. તો પહેલું અને બીજું વિધાન સાચું છે. ત્યારબાદ કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો ફક્ત ચોથી નેશનલ હેરાલ્ડ જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ફક્ત ચોથું સાચું છે. કયા વિધાન સાચું છે? તો પહેલું વિધાન 1861ના ધારા હેઠળની ધારા સમિતિની રચનાથી ભારતીયોની વહીવટ તંત્ર વિશે ફરિયાદો સાંભળવાની સરકારને તક મળી. ફક્ત પહેલું વિધાન સાચું છે. ફરી અલ્હાબાદમાં ભરાયેલા ચોથા અધિવેશન પ્રસંગે 1888માં મહાસભાને પોતાની પ્રત્યે બદલાયેલી સરકારની નીતિનો પ્રથમ કડવો અનુભવ થયો. સાચું વિધાન છે. ખોરાક મેળવવા બ્રાઇટ એન્ડ કોલ્ડના નેતૃત્વ હેઠળે એન્ટીકોન લો લીગે ઇંગ્લેન્ડ જેવું આંદોલન ચલાવ્યું હતું. તેમાં આંદોલન ભારતમાં શરૂ કરવાની હ્યુમે સરકારને ચીમકી આપી હતી. તો પહેલું અને બીજું વિધાન સાચું છે. લોર્ડ કર્ઝન બાબતે તમામ વિધાન સાચા છે. લોર્ડ કર્ઝન પ્રથમ વખત ખેતી સુધારણા માટેના વૈજ્ઞાનિક પ્રયોગો અમલમાં મૂકવામાં આવ્યા હતા. તેઓએ જમીન મહેસૂલના ઠરાવવાના અને એકત્ર કરવાની પદ્ધતિમાં ખેડૂતોને લાભદાયક એવા મહત્વના સુધારા કર્યા. તેઓએ અસાધારણ સંજોગો સિવાય જમીન મહેસૂલની વધારે આંકણી નહીં કરવાનો તથા તે કડક રીતે વસૂલ નહીં કરવાનો મહેસૂલ અધિકારીને આદેશ આપ્યો હતો. તો પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. સરકારની દમનકારી નીતિનો વિરોધ કરવા માટે 14મી અને 15મી એપ્રિલ 1906માં બેરિસ્ટર અબ્દુલ રસૂલના પ્રમુખ પદે ખાલી જગ્યા ખાતે પ્રાંતિક પરિષદ યોજવામાં આવી, જેમાં અબ્દુલ રસૂલ અને સુરેન્દ્રનાથ બેનર્જીની આગેવાની હેઠળ વંદે માતરમ ગીત ગાતું સરઘસ સભા સ્થળે પહોંચ્યું. તો આ જગ્યા હતી બરિશાલ, જે હાલમાં આવ્યું છે બાંગ્લાદેશ ખાતે. પાર્લામેન્ટના સુધારાઓ બાબતે કયા વિધાનો સાચા છે? તો આ સુધારાઓને પંપાળવાને ફટકારવાની નીતિ અખ્તિયાર કરી હતી. મુસ્લિમો અને જમીનદારોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યા હતા. તો પહેલું અને બીજું વિધાન સાચું છે. ડૉક્ટર એની બેસન્ટે નીચેના પૈકી કયા અખબારો શરૂ કર્યા હતા? તો ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ બંને અખબારો ડૉક્ટર એની બેસન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. માટે જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન, દાંડી સત્યાગ્રહના આગળના કાર્યક્રમ તરીકે ગાંધીજીએ નીચેના પૈકી કયા સ્થળોએ મીઠાના અગરો કબજે કરવાનો નિર્ધાર કર્યો હતો? તો બંને સ્થળોએ દરાસણા તથા વડાળા. તો એ બી બંને જવાબ આવશે. સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ હિન્દ સાથે દેશી રાજ્યોના એકીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો હૈદરાબાદના નિઝામે પોતાના રાજ્યની 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તો આ વિધાન સાચું છે. હૈદરાબાદે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ફરિયાદ દાખલ કરી. તો આ વિધાન પણ સાચું છે. હૈદરાબાદે પાકિસ્તાન સાથે સ્ટેન્ડ સ્ટીલ કરાર કર્યો. તો અહીંયા મિત્રો હૈદરાબાદે નહીં પરંતુ જૂનાગઢે કર્યો હતો સ્ટેન્ડ સ્ટીલ કરાર. માટે આ વિધાન ખોટું છે. લીંબડી સત્યાગ્રહ બાબતે કયા વિધાનો સાચા છે? 24મી ડિસેમ્બર 1938ના રોજ વિઠ્ઠલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરાઈ. તો અહીંયા વિઠ્ઠલભાઈ પટેલ નહીં પરંતુ સરદાર પટેલના નેતૃત્વ હેઠળ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરાઈ હતી. માટે રસિકલાલ પરીખના નેતૃત્વ હેઠળ કરાઈ હતી. માટે આ વિધાન ખોટું છે. લીંબડીના યુવરાજ લીંબડી શહેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિને સોંપવા તૈયાર હતા, પરંતુ લીંબડી રાજ્યમાં ગામોમાં આવી છૂટ આપવા તૈયાર ન હતા. તો આ વિધાન સાચું છે. લીંબડી પ્રજામંડળે સમગ્ર હિન્દમાં લીંબડી રાજ્યનો રૂનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. છેલ્લો પ્રશ્ન મિત્રો ઇતિહાસને લગતો. સિદ્ધરાજ જયસિંહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પોતાના નામનો સિંહ સંવંત શરૂ કર્યો હતો સિદ્ધરાજ જયસિંહે. સાચું વિધાન છે. સિદ્ધરાજે
પરમાર નરેશ યશોવર્મા સાથેના યુદ્ધમાં સમજૂતીના ભાગરૂપે મેવાડ, ડુંગરપુર અને વસવાણા પ્રદેશો શાકંભરીના ચહમાન અને રાજને સોંપ્યા હતા. તો આ વિધાન ખોટું છે. સિદ્ધરાજ જયસિંહ પરમ માહેશ્વર શૈવ હતો. તો પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. મિત્રો, આ હતું જીપીએસસી 2021-22નું ઇતિહાસના પેપરનું પેપર સોલ્યુશન ફાઇનલ આન્સર કી મુજબ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને હા, હવે પછી તમે કયો વિડીયો જોવા માગો છો એ પણ કોમેન્ટમાં લખી શકો છો.